નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ચિરાગ પટેલ. આજે આપણે વિજ્ઞાનના એક નવા ટોપિક વિશે જ્ઞાન મેળવીશું. શું તમે જાણો છો, તમે જે રોટલી, દાળ અને ફળ ખાઓ છો એ તમારા શરીરમાં જઈને શું જાદુ કરે છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીએ કે આ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે. દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારના ઘટકોથી બને છે. જે ઘટકો આપણા શરીર માટે જરૂરી આવશ્યક દ્રવ્યો ધરાવે છે, જેને પોષક દ્રવ્યો કહે છે. આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો છે. આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ અને પાણી પણ સામેલ છે. કાર્બોદિત અને ચરબી આપણા શરીરને ઉર્જા આપે છે. કાર્બોદિત આપણને દોડવા અને કામ કરવા શક્તિ આપે છે. યાદ રાખો મિત્રો, સમાન માત્રાના કાર્બોદિત કરતા ચરબી આપણને વધારે શક્તિ એટલે કે ઉર્જા આપે છે. પ્રોટીન આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે ખૂબ જરૂરી છે. પ્રોટીનથી આપણા મસલ્સ મજબૂત બને છે અને શરીરના નુકસાન થયેલા ભાગો સુધરે છે. વિટામિન આપણા શરીરને રોગોથી બચાવે છે. તે આંખ, હાડકાં, દાંત અને પેઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એટલે મિત્રો, કાર્બોદિત અને ચરબી આપણને ઉર્જા આપે છે, પ્રોટીન શરીરની વૃદ્ધિ અને સમારકામ કરે છે અને વિટામિન આપણને રોગોથી બચાવે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આ ટોપિક સમજીને તમને મજા આવી હશે. જો મજા આવી હોય તો મારી YouTube ચેનલ લર્ન વિથ ચિરાગ પટેલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો.